गुजरात के वडोदरा में लोगों को बुनियादी सुविधाओं के लिए भी लड़ना पड़ रहा है। लोगों को साफ पानी तक नसीब नहीं हो पा रहा है, जिसके चलते लोगों में आक्रोश देखा गया। वडोदरा शहर के नवापुरा क्षेत्र में स्थित गोदड़िया वास 2 और रबारी वास के निवासी पिछले 6 महीनों से गंदे पानी की गंभीर समस्या से जूझ रहे हैं। यहाँ पीने के पानी में गटर का पानी मिल रहा है, जिससे लोगों के स्वास्थ्य पर खतरा मंडरा रहा है। पूरे इलाके में गंदगी का साम्राज्य और बदहाल सड़कें लोगों की तकलीफें और बढ़ा रही है। नवापुरा विસ્તારમાં ગોદરિયા વાસનામાં 6 મહિનેથી અમે એટલું ખરાબ પાણી આવે છે કે અમને આખા શરીરનામાં જોવા જાય ને તો આ દવા ચાલુ છે લગાવીને આવેલો છું અને જ્યાં જોયે ત્યાં નકરી ગંદકી ને જ્યાં જોયે ત્યાં વારવા વારા બી અત્યારે જોવા જાય તો બહુ ઊંચું ના અને પાણી તો નકરું ડેનીજનું પાણી એટલું ખરાબ આવે છે સાહેબ કે અમારે શું કહેવાય એવું નહીં। આ પાણી એવું આવે છે કે અત્યારે તમે જુઓ તો તમારે રૂવાટા ઊભા થઈ જાય અને છોકરાઓને અમે તો દવાખાને ચાલુ થઈ છે બધા દવા અને અત્યારે મરવામાં છે મેં બચ્યો આખું મોં મારું ખરાબ થઈ ગયેલું આ આખું નવાપુરાનામાં ખરાબ પાણી અને લાઈન નાખી ગયા પણ એ બધા ખાડા ટેકરા કિચડ ગારો બધું એવું ને એવું આ 6 મહિનેથી આ ચાલુ થઈ ગયેલું છે। અમે અરજી બી નાખી ઘણી અરજી નાખી પણ કોઈ સાંભળતું નહીં। વચ્ચે મેડમ બી આવીને ગયેલા ભાજપના કાર્યકર્તા બી આવીને ગયેલા પણ ગયા પણ આ જોયું પણ કશું કર્યું નહીં હજુ તો આપણે વિનંતી છે કે જેટલા હોય એટલા અહીં આગળ આવીને જોઈ લો પાણી જો અમે 6 મહિનાથી હેરાન થઈ રહ્યા અને અમારી અરજી સાંભળતું નહીં। પાણી એટલું ગંદુ આવે છે ને કે અમારા બાળકો માદા હાજા થઈ જાય છે। અમારે કોઈ બી અહીંયા કઈ સેવા મળતી નથી। આજે 2-4 મહિનાથી તમે એટલું ગંદુ પાણી પી રહ્યા ને કે બધા માદા હાજા થઈ ગયા, નરી ના તાની બીમારીઓ થઈ જાય। આજે 6 મહિનાથી અમે તો વેચાતું પાણી લઈને પીએ છીએ ને આવી રીતે છોકરા માદા હાજા થઈ જાય। અમારે ક્યાં દવાખાને લઈને નાખવાનું। કોઓપરેટર અહીંયા આગળ છે, કોઓપરેટર જાગૃતિ મેડમે છે, બાલુ સુરવે છે, પણ અમારી કોઈ અમારી અરજી લેતું નહીં ને અમારી કોઈ વિનંતી બી નહીં સાંભળતું। અરજી બી કરી આજે 2-3 દિવસથી અમે આ ટોળા લઈને ગયા પણ અમારું કોઈ ત્યાં સાંભળવા તૈયાર નહીં થતા ને અમે કોઈ સુવિધા નહીં આપતા। અહીંયાની આ ખાડા કરીને જતા રહેલા છે ને લાઈનો નાખે લાઈનો બદલાઈએ આ ગટર લાઈને નહીં બદલાતી। આટલા વર્ષથી થઈ ગયા જૂની ગટરો થઈ ગઈ પણ ગટર લાઈન નહીં બદલાતી। ખાલી અમને છાતી હાથ આપે છે કે આજે થઈ જશે કાલે થઈ જશે એમ કર્યા કરે। 40 રૂપિયાના 2 કેરેટ પાણી કેવી રીતે પીવાના અમારા? ચૂંટણીના સમય વોટ આલવા આવે છે પણ અત્યારે જોવાય નહીં આવતા કે અમારી કોઈ દેખરેખ નહીં લેતા। ઘરે માદા હાજા છે નવાપુરામાં। આગળ પછી અમારું નહીં સાંભળે તો આગળ એક્શન લેશું। પછી અમારે वॉर्ड ऑफिस जईने आनो निकाल हमें मांगसु तारे हमारा सुविधा थसे हमारी। स्थानीय निवासियों का कहना है कि उन्होंने कई बार कॉरपोरेटर जागृति काका और बालू सुरवे को लिखित व मौखिक शिकायतें दी है, लेकिन आज तक कोई ठोस समाधान नहीं निकला, जिसके चलते आज प्रभावित लोगों ने वीएनएम टीवी से संपर्क कर अपनी व्यथा खुलकर सामने रखी और जल्द समाधान न मिलने पर आंदोलन की बात कही। आज वॉर्ड ऑफिस में 4-5 महीने थी अमे धक्का खाईए। आज प्रॉब्लम है गटर लाइन नी तो बे वस्तु बाय चाइनी बतावे छे। पेली डेनेज लाइन वाला कहे छे के तमे डेनेज लाइन साफ करो, पानी पुरवठा वाला एमने बता रहे, एकबीजाने बताया करे ने अमे धक्का पर धक्का खाया करीए। अत्यारे आज 6 महीना थया, 6 महीने थी आज पानी नी आनी प्रॉब्लम है। समस्या એટલે બહુ ગંભીર સમસ્યા છે પણ કોણ કહે અત્યારે 2 દિવસ એ લોકો પોતે પાણી પીવે ને તો કયા હોસ્પિટલ જવું પડે। અત્યારે અમને આ પાણી પીવે ને એ લોકો તો ખબર પડી જાય એ લોકોને। અરે બધાને રજૂઆત કરી, પેલા જાગૃતિ બેન ને બાલુ શુક્રને બધાને રજૂઆત તો કરી જ છે। અહીંયા આવીને જોઈને ગયા, કોઈ રસ્તો ને કોઈ નિકાલ નહીં થયો। 1-2 દિવસ આવે ખાલી એક માણસ 2 માણસ ગોઠવે ખાલી ખોડી ને પાછા જતા રહે। હમણાં થઈ જશે, કાલે થઈ જશે, આજે થઈ જશે એમ કરીને આજે 6 મહિના ખીચી નાખ્યા ને અત્યારે શું કહે છે કે વરસાદની પ્રોબ્લેમ છે। આજે વરસાદ તો અમને 2-3 મહિનાથી આવ્યો છે, 6 મહિનાથી આ પ્રોબ્લેમ ચાલે છે। नवापुरा रबारी वास आ जो आ खाड़ा खोदी काढ़्या पानी आवतुं नहीं, अंदर हरस्या निकळे छे, कान पीछोड़ा निकळे छे, गाड़ीओ जती नहीं। हवे एनुं शुं करवानुं छे? जागृति बेन जोवा आवता नहीं, खोदीने जता रह्या छे। अमारे दशामां बेहाडवानी छे। आ रस्तो खराब थई गयो छे, हवे आनुं शुं करवानुं छे? ए कोई जवाब आपवा कोर्पोरेशन वाळा आवता नथी।